હેલો નમસ્કાર મિત્રો, અત્યારે આપણે લુણાવાડાની બાજુમાં એક ગામ છે. એ ગામનું નામ છે ડચકા અને ત્યાં આપણે ઘઉંની ખેતી કરેલી છે. અને ઘઉંની ખેતીમાં બંને મારી સાથે બે મિત્રો મતલબ ખેડૂત મિત્રો છે અને બંનેને પૂછવાનું છે. બંનેના ખેતર અલગ અલગ છે. તો સાહેબ તમારું નામ શું? કિરણભાઈ, આની અંદર તમે આપણી જે કઈ પ્રોડક્ટ વાપરેલી છે? ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક એડવાન્સ. કેટલી વાર કર્યું? બસ ખાલી એક જ વખત. બીજો ફુવારો કોઈ વસ્તુ કરી? 30 દિવસે ફુવારો આલે તો 30 દિવસે ફુવારો આપેલો. તો આમાં તમને શું દેખાય છે? આમ તમને ઉતારામાં કેવું લાગશે? ઉતારામાં સારું છે અત્યારે. અને એક સરખી સાઈઝ છે? હા, એક સરખી. અને બેનિફિટ થશે અત્યારે એવું લાગે છે. હજુ કેટલા દિવસ બાકી આમાં? આ ઘઉંને કેટલા દિવસ થયા? ઘઉંને છે 19 નવેમ્બર. 19 નવેમ્બર, અઢી મહિના જેવું થયું. મતલબ કે એની ઊંબીનો પણ વિકાસ સારો છે. તમે મિત્રો જોઈ શકો છો, એક સરખા છે. એટલે મતલબ તમને ભાઈ કેવું લાગે છે આમાં? સારું છે. અને ભાઈ મિત્ર તમને બી પૂછું કે તમને કેવું લાગ્યું? આ સારું છે. અને આ બાજુનું ખેતર કોનું છે? મારું છે. તો તમને કેવું લાગે છે એમાં? આમાં 50% કરતાં વધારે ફરક છે. એટલે ઉત્પાદનમાં સમય વધે એવું લાગે છે? ઉત્પાદનમાં આમાં વધશે, આમાં ઘટશે. આમાં ઘટશે. દેખાય છે સારું, પણ ઉત્પાદન ઘટશે. તમારું મંતવ્ય, હું નથી કહેતો. ના, મારું જ મન કે તમારું મન કે છે કેમ કે તમે ખેડૂત કેટલા વખત આપી? 2 વખત અમે એક જ વખત આલ્યું સનો એરિયાનો મતલબ કે તમે થોડી માત્રા આપેલી. કાંઈ વાંધો નહીં. તો આ કિરણભાઈ, આ પ્રોડક્ટ બીજાને વપરાય કે ના વપરાય? અને આપણે તમે છેલ્લા 1 વર્ષથી વાપરો છો. કપાસમાં પણ તમે લીધેલું. તો દોસ્તો, મારી સાથે જેસનભાઈ છે, બીજા એમના ફ્રેન્ડ સર્કલ છે, મારી સાથે રમેશભાઈ છે. અને આ લોકોનો અમે આજે ફિલ્ડમાં નીકળ્યા હતા તો ત્યાં એમનું મતલબ કે આપણે વિઝિટ લીધી. વિઝિટમાં બીજા મિત્ર હતા એમના પાડોશી. એ એવું કહે છે કે આ ખેતરની અંદર એમને 50% જેવો મતલબ કે વળતર વધારે મળશે. તો આ પ્રોડક્ટ વપરાય ને સાહેબ? વપરાય. તો દોસ્તો, તમે પણ આ રીતે આ પ્રોડક્ટ વાપરો. અને મારું સજેસ્ટ છે અને મારા ખેડૂત મિત્રો પણ કહે છે. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.